નવી સ્માર્ટ ફાર્મિંગથી ખેતી દ્વારા કમાણીમાં વધારો કરવો જોઈએ। સ્માર્ટ ફાર્મિંગથી નવલગઢના ખેડૂતની કમાણીમાં ઉછાળો। પ્રકાશભાઈ પટેલ બન્યો પ્રેરણા સ્ત્રોત। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને સ્માર્ટ ફાર્મિંગ અપનાવી સફળતાની નવી કથા લખી છે। દાડમના બગીચામાં આંતરપાક તરીકે સાકર ટેટી અને તરબૂચની ખેતી કરીને તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે। નવલગઢના પ્રકાશભાઈ પટેલ સહિતના ખેડૂતો વર્ષોથી કપાસ અને ધાણા ચણાની પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ ખર્ચ વધતા અને આવક ઘટતા તેમણે નવી દિશામાં વિચાર કર્યો। આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી તેમણે પોતાની 45 વીઘામાં તરબૂચ અને 30 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે। સાથે જ 35 વીઘામાં દાડમનો બગીચો બનાવી આંતરપાક પદ્ધતિ દ્વારા સતત આવક મેળવી રહ્યા છે। મલ્ચિંગ અને ગ્રો કવર જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને તેઓ પાણીની બચત સાથે પાકની ગુણવત્તા વધારી રહ્યા છે। રાજ્ય સરકારના બાગાયત વિભાગની સબસિડીથી ખર્ચમાં પણ રાહત મળી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા નવલગઢના ખેડૂતો જણાવે છે કે ખેતીમાં ટકી રહેવું હોય તો પદ્ધતિ બદલવી જરૂરી છે। આજે વેપારીઓ ખેતરે આવીને માલ ખરીદે છે અને વીઘે અંદાજે 80,000 સુધીનું ઉત્પાદન મળે છે। સૌપ્રથમ નવલગઢના પ્રકાશભાઈ પટેલે ટેટી અને તરબૂચ વાવવાનું શરૂ કર્યું, ત્યારે હવે અન્ય ગામના ખેડૂતો પણ તેમની સફળતાથી પ્રેરાઈને આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે। સાકર ટેટી અને તરબૂચ જેવા ટૂંકા ગાળાના પાકથી ખેડૂતોને વધુ આવક મળી રહી છે। આમ નવલગઢના પ્રકાશભાઈ સહિતના ખેડૂતો માત્ર પોતાની સફળતા સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર ઝાલાવાડ પંથકમાં ખેડૂતોને સ્માર્ટ ફાર્મિંગ તરફ દોરી રહ્યા છે। તેમની આ પહેલ સાબિત કરે છે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો ખેતી પણ સમૃદ્ધિ અને સોનાનું દ્વાર બની શકે છે। અને પ્રકાશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ જાદવ અને કમલેશભાઈ પટેલ દ્વારા ખેતી અંગેની માહિતી આપીને ખેડૂતોને સંદેશો આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। જય કિસાન। મારું નામ કમલેશભાઈ બાબુભાઈ પટેલ, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। હું ટેટીનું વાવેતર કર્યું છે, પહેલી વાર જ કર્યું છે। અમારા પ્રકાશભાઈની સલાહ સૂચનથી કરવી છે અને આમાં બેનિફિટ સારું મળે છે। અને કપાસને એવું વાવતા હતા, એમાં આવું તો નહોતું મળતું, એમાં મૂકવાના જ થતા હતા। કેટલા વીઘા વાવેતર કર્યું 10 વીઘામાં। જય જવાન જય કિસાન। મારું નામ રાજેન્દ્રભાઈ મોહનભાઈ જાદવ, ગામ નવલગઢ, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। પહેલાં અમે કપાસ, ધાણા, જીરું વાવેતર કરતા હતા, એના કરતાં પ્રકાશભાઈને અહીંયા અમે ટેટીનું વાવેતર જોઈ અને ટેટીનું વાવેતર કર્યું। ટેટીની અંદર અમને બેનિફિટ સારું મળ્યું છે અને ઉત્પાદન પણ સારું મળ્યું છે। વીઘે 50,000થી 60,000 રૂપિયા મળ્યા છે। ધીમે ધીમે પ્રકાશભાઈ આગળ સલાહ આપશે એમ અમે નવું શીખતા જઈશું। તે અમારી વાડીએ પ્રકાશભાઈ આવી અને બધી સલાહ પણ આપે છે અને આગળ અમને દેખાડે પણ છે। જવાન જય કિસાન। હું નવલગઢ ગામનો રહેવાસી પટેલ પ્રકાશભાઈ રતિલાલભાઈ। અમે ટેટી તરબૂચનું વાવેતર કરીએ છીએ। પહેલાં અમે કપાસને એવું વાવતા, ચોમાસું પાક, શિયાળુ પાક, ધાણા સૈણાને એવું કરતા। એના કરતાં બેનિફિટ અમને સારું મળે। બગાયત ખેતી તરફ જવામાં અમને મજા આવી છે અને અમે બધાને એવું શીખવાડવા માગું છીએ કે બગાયત ખેતીમાં તમે બધા ઉતરો, થોડું વાવેતર કરો। ટેટી, ટમેટા, કાંકણી બધા વાવેતર અમે કરવી છીએ। તરબૂચ, જાણો, જાગો 45 વીઘાનું વાવેતર છે તરબૂચનું, 10 વીઘાની ટેટી છે। ઉનાળુ પાક, શિયાળુ પાક 30 વીઘાની ટેટી હતી। ગયા વખતે વીઘે 80,000 રૂપિયાનું ઉત્પાદન આવ્યું હતું। આ વખતે શિયાળામાં 40,000નું ઉત્પાદન આવશે અને ઉનાળામાં 60-70,000નું। સરકારી ગ્રો કવરમાં સબસિડી મળી હતી બગાયત ખાતા તરફથી।